હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી ઢોકળા કટોરી ચાટ બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, તમે ઢોકળા તો બહુ ખાધા હશે, પણ જો આ રેસીપી ટ્રાય કરશો તો ઢોકળાને તો ભૂલી જ જશો. ઢોકળાની સ્ટાઇલમાં જ આપણે કટોરી ચાટ ઢોકળા બનાવીશું. તો આ ઢોકળા એટલા યુનિક અને ટેસ્ટી બને છે કે તમે આ રેસીપીને બીજી વાર જરૂરથી ટ્રાય કરશો. તો આ રેસીપીનો આખો વિડીયો જોવા માટે મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો. તો કટોરી ચાટ બનાવવા માટે અહીં ઢોકળાનો લોટ લીધેલ છે, એટલે કે ચણાની દાળ, ચોખા અને મકાઈ આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને તેનો લોટ લીધેલ છે. તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી હળદર ઉમેરી દઈશું. તો મીઠું અને હળદર ઉમેર્યા બાદ હવે આપણે તેમાં છાશ ઉમેરી દઈશું. તો આપણું બેટર જ્યાં સુધી પલળે નહીં તેટલી તેમાં છાશ ઉમેરી દઈશું. છાશમાં ઢોકળા બનાવવાથી ખાટા મીઠા અને ટેસ્ટી બને છે. તો હવે આપણે તેને સારી રીતે બેટરને મિક્સ કરી દઈશું. તો આ રીતનું થીક બેટર થાય તેટલું બેટર રાખવાનું છે. તો તમારે જ્યારે ઢોકળા બનાવવાના હોય તેના 7 થી 8 કલાક પહેલાં બેટર બનાવો અને તેને રહેવા દેવું. તો તમે 7 થી 8 કલાક પછી જોઈ શકો છો આપણો સારોથી આથો આવીને રેડી છે. તો આપણો આથો બિલકુલ સરસ રીતે આવી ગયો છે. છાશમાં ઢોકળા પલાળો એટલે આથો સરસ આવે. તો હવે આપણું ઢોકળાનું બેટર બિલકુલ રેડી છે. તો હવે આપણે કટોરી ચાટ ઢોકળા બનાવીશું. તો તે માટે અહીં આપણે જે બેટર રાખ્યું છે તેમાં લીલું લસણ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં લાલ ચટણી એટલે કે લસણવાળી જે લાલ ચટણી આવે છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં આપણે કટોરી ચાટ બનાવવાનું છે. તો અહીં એક બાઉલ લઈશું, તેમાં આપણે ઓઇલ લઈશું અને તેને ફરતે સારી રીતે લગાવી દઈશું. તો આપણું જે બેટર રાખ્યું છે તેમાં હવે આપણે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરીશું. તો આપણું ઢોકળા મેકર છે તેમાં આપણે ઓઇલ લગાવીને રેડી કર્યું છે. તેમાં એક નાની વાટકી મૂકી દઈશું. વાટકીને આ રીતે ઊંધી મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે જે ઢોકળાનું બેટર રેડી કર્યું છે તે ઉમેરી દઈશું. અહીં આપણી વાટકી ના દેખાય તેટલું બેટર આપણે તેમાં ઉમેરવાનું છે. તો હવે આપણું ઢોકળા મેકર છે તેમાં નીચે પાણી મૂકીને આપણે તેને ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો હવે આપણા બધા જ ઢોકળા બનીને રેડી છે. તો હવે આપણે તેને રહેવા દઈશું. તો 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ઢોકળા છે તે સારી રીતે બનીને રેડી થયા છે. એકદમ ફૂલીને દડા જેવું ઢોકળું બનીને રેડી છે. તો હવે આપણે બાઉલને ઊંધું કરીશું અને તેને વાટકી બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી ઢોકળાની કટોરી બનીને રેડી છે. તો હવે આપણે તેમાં મગ અને ચણા, પલાળેલા મગ ચણા બંને એડ કરી દઈશું. ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી દહીં ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં ચાટ મસાલો ઉમેરી દઈશું. ચાટ મસાલો ઉમેર્યા બાદ હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું.
ત્યાર પછી ફરીથી ઉપરથી થોડા ટામેટાં એડ કરીશું અને હવે તેમાં લાસ્ટમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતની ઢોકળા ચાટ તો ક્યારેય નહીં ખાધી હોય, તો આ ઢોકળાની કટોરી ચાટની રેસીપી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો. નાના મોટા બધા જ ને આ રેસીપીમાં મજા આવશે. તો આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અથવા તમને ભાવતી અન્ય કોઈ પણ રેસીપીના નામ તમે કમેન્ટ કરી શકો છો. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.